અંધભક્તોને પણ દુઃખ થયું। આ એ જ અંધભક્તો જેને આ શેરને બબ્બર શેર કહેતા હતા વડાપ્રધાનને, કે અમને તો શેર પાલા હે। હવે આ જ શેર અધમનનું શેરી ગયા છે। હવે સાફ કરશે આ બધા અંધભક્તો। સેના મજબૂત છે, નેતા મજબૂત નથી। આપણા વડાપ્રધાન બોદા ના હોત ને તો આ પીઓકે આ ભારતના હિસ્સામાં આવી ગયું હોત। આપણા વડાપ્રધાન બોદા ના હોત ને તો બલુચિસ્તાન અલગ થઈ ગયું હોત, પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હોત। ઇતિહાસની અંદર નામ લખાઈ ગયું, પણ કેવી રીતે નામ લખાયું? કે અમેરિકાના હસ્તક્ષેપથી ભારતે યુદ્ધ રોકી નાખ્યું। અમેરિકાએ ગેરંટી લીધી કે પાકિસ્તાન ભારત ઉપર ફરી હુમલો નહીં કરે જો આપણે યુદ્ધ વિરામ અમેરિકાના કહેવાથી માની લઈએ તો। એક વખત આપણે દબાણમાં આવી ગયા, એક વખત આપણી જે સાહેબની બૂચી પકડી લીધી એટલે વારંવાર અમેરિકાને ખબર પડી ગઈ આ તો સામાન્ય બૂચી પકડન ઢીલો ઢેસ થઈ જાય છે, બૂચી પકડન પાણીમાં બેસી જાય। 2014 પહેલાં મોટી સુફિયાની વાતો કરી નાખી, હું આમ કરી નાખીશ ને હું તેમ કરી નાખીશ, જ્યારે કરવાનું આવ્યું એટલે પાણીમાં બેસી ગયા। શિકારી પોતાના શિકાર બરાબરનો મજબૂતાઈથી કરતો હોય એવી રીતે આપણે પાકિસ્તાનનો શિકાર કરી નાખ્યો હતો અને અમેરિકા એને છોડાઈને જતું રહ્યું। આપણી આંખમાં ધૂળ નાખીને, વડાપ્રધાનને આંખમાં ધૂળ નાખીને, અરે યાર શું કરી નાખ્યું તમે? સાથીઓ, પહેલગામની અંદર જે પાકિસ્તાનીઓએ જે નાપાક કૃત્ય કર્યું, હુમલો કરીને જે 26 નિર્દોષ લોકોની હત્યા કરી, એનો બદલો લેવા માટે ભારતીય સેનાએ જે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું એના અંતર્ગત પાકિસ્તાનના જે 9 જેટલા આતંકી ઠેકાણાઓને આ સેનાએ ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો, એ કાબિલે તારીફ હતો। ભારતીય સેનાને 100 સલામ એ બાબતે। આ કાર્યવાહી ચાલી જ રહી હતી, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની કાર્યવાહી। આખો દેશ, વિપક્ષ, હિન્દુ, મુસલમાન, તમામ જાતિ, તમામ ધર્મ, તમામ વર્ગ, તમામ રાજનીતિક પાર્ટીઓ ભારત સરકાર અને ભારતની આર્મી સાથે હતી, એમની કાર્યવાહી સાથે હતી। અને એની વચ્ચે આપણને સમાચાર મળે છે કે ભારતના વડાપ્રધાન હેઠળની સરકાર એ પાણીમાં બેસી ગઈ છે। ગઈ ભેંસ પાણીમાં, એવી રીતે વડાપ્રધાન પાણીમાં બેસી ગયા। આ વડાપ્રધાનની છાપ 2014 પહેલાં એવી હતી પોતાના ભાષણો દરમિયાન કે પાકિસ્તાન જે ભાષામાં સમજતું હોય એને એ ભાષામાં જવાબ આપવો જોઈએ, અમેરિકાના કે દુનિયાના કોઈ પણ દેશોના પ્રેશરમાં ના આવવું જોઈએ। અને અમેરિકા એ ભારતને કહે અત્યારે કે ભાઈ તમે યુદ્ધ વિરામ સ્વીકારો, સીઝ ફાયર સ્વીકારો, તમે હુમલા ના કરશો, અને ભારત એને સ્વીકારી લે છે। શા માટે આપણે અમેરિકાની દખલગીરીને સહન કરવી પડે? શા માટે આપણે અમેરિકાની જે દખલગીરી વેઠવી પડે? શું કારણ છે એનું? અમેરિકા મહાસત્તા છે એટલે? તો તમે પણ વિશ્વગુરુ છો, વિશ્વગુણના બળગા આખા વિશ્વમાં જઈને તમે ફૂંક્યા હતા। એક બાજુ આ જ અમેરિકા પાકિસ્તાનને મદદ કરવા માટે, આ યુદ્ધ જેવી સ્થિતિમાં મદદ કરવા માટે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડમાંથી એને પૈસા અપાવે છે, મદદ અપાવે છે, અને બીજી બાજુ આ અમેરિકા ભારતને એમ કહે છે કે ભાઈ તમે શાંતિ રાખો। ક્યાં જાય છે આપણી ડિપ્લોમેસી? અરે આપણે 2 દિવસ કે 3 દિવસ કે જેટલા દિવસ શાંતિ રાખીશું, જેટલા દિવસ યુદ્ધ વિરામ રાખીશું, પાકિસ્તાનને વધુ સમય મળી રહ્યો છે પોતાની તૈયારી કરવાનો, વધુ મજબૂત થવાનો। પાકિસ્તાનને હવે ખબર પડી ગઈ છે ભારત પાસે એવા ઉપકરણો છે કે જે આપણી મિસાઇલોને એ રોકી શકે છે અને તોડી શકે છે। હવે આમને કેવી રીતે તૈયારી કરવી એ સમય એને મળી ગયો, અને આપણા વડાપ્રધાન બોદા નીકળ્યા। અમેરિકાએ કીધું ને આપણે યુદ્ધ વિરામ રાખી દીધું। આખો દેશ એવું જ ઈચ્છતો હતો કે હવે આ વડાપ્રધાનના નેતૃત્વની અંદર ઇતિહાસ રચાઈ જાય, પાકિસ્તાનના 2 ટુકડા થઈ જાય, જેવા 1971માં ઇન્દિરા ગાંધીએ કર્યા હતા એવું અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી બતાવે। આખો દેશ એવું ઈચ્છતો હતો। ઇવન જે વિપક્ષના લોકો હતા અને જે મોદી સાથે સહમત નહોતા એ પણ દેશ હિતનું જ વિચારતા હતા। અને અચાનક આવી ખબર મળે કે બોદા નીકળ્યા વડાપ્રધાન, તો ત્યારે અંધભક્તોને પણ દુઃખ થયું। આ એ જ અંધભક્તો જેને આ શેરને બબ્બર શેર કહેતા હતા વડાપ્રધાનને, કે અમને તો શેર પાલા હે। હવે આ જ શેર અધમનનું શેરી ગયા છે। હવે સાફ કરશે આ બધા અંધભક્તો કે એમને જે આ યુદ્ધ વિરામની જે વાત સ્વીકારી એનાથી અંધભક્તો પણ નારાજ છે। જો આ બોદા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આ સેનાએ આટલી સરસ કામગીરી કરી, જો આપણા વડાપ્રધાન બોદા ના હોત ને તો આ પીઓકે આ ભારતના હિસ્સામાં આવી ગયું હોત। આપણા વડાપ્રધાન બોદા ના હોત ને તો બલુચિસ્તાન અલગ થઈ ગયું હોત,
પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હોત, આપણા વડાપ્રધાન બોદા ના હોત ને, તો આ વખતે પાકિસ્તાનને એવો જડબાતોડ જવાબ આપત કે પાકિસ્તાન ફરી પાછું પોતાની ધરતી ઉપર આતંકવાદી પ્રવૃત્તિ કરતી વખતે 100 વખત વિચારવા મજબૂર થાત. આ બધું જ થાત જો આપણા વડાપ્રધાન બોદા ના હોત, આપણા વડાપ્રધાન અમેરિકાની વાતમાં ના આવી ગયા હોત. 2014 પહેલાં મોટી સુફિયાની વાતો કરી નાખી, હું આમ કરી નાખીશ ને હું તેમ કરી નાખીશ. જ્યારે કરવાનું આવ્યું એટલે પાણીમાં બેસી ગયા. શીખવું જોઈતું હતું આ વડાપ્રધાને 1971માં જે ઇન્દિરા ગાંધી એ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા, જે બાંગ્લાદેશ, જે પૂર્વ પાકિસ્તાન હતું એના બાંગ્લાદેશ બનાવ્યું, અને 93,000 જેટલી પાકિસ્તાની સેનાને એને શરણાગતિ સ્વીકારવી પડી. આ ઇન્દિરા ગાંધી સામે, આ ભારત સામે એક બહુ મોટી ઐતિહાસિક ઘટના થઈ. એ વખતે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈને આટલી મોટી સંખ્યાની અંદર શરણાગતિ સ્વીકારી હોય તો એ હતું પાકિસ્તાન. એને હથિયાર હેઠા મૂકી દેવા પડ્યા હતા. એ હતો જજ્બો દેશ માટે. અને એ વખતે પણ આ અમેરિકાનું દબાણ હતું જ. એ વખતે પણ અમેરિકાનું દબાણ હતું જ. તેમ છતાંય ઇન્દિરા ગાંધીએ એ દબાણ વશમાં ના આવ્યા અને અમેરિકાને પણ ઝાટકીને કહી દીધું ભાઈ તમારે દખલગીરી કરવાની થતી નથી ભાઈ. અમે અમારા દેશમાં જે કરીએ એ અમે અમારા નિર્ણય લેવા માટે સ્વતંત્ર છીએ. અમે સાર્વભૌમત્વ અમારો દેશ છે, કોઈનો અંકુશ નથી. હવે શું થયું? હવે ઇતિહાસ રચવાનો સમય હતો ત્યારે આપણે પાછી પાની કેમ કરવી પડી? શા માટે? સેના મજબૂત હતી, આખો દેશ તમારી સાથે હતો. 140 કરોડ આટલી વિશ્વની આટલી મોટી આબાદી હોય આપણા દેશની અંદર, હા, જ્યારે વિશ્વમાં આપણો ડંકો વાગતો હોય ભાઈ, અને આપણે કોઈકની વાતોમાં આવીને યુદ્ધ વિરામ જેવી વાત કરીએ અને યુદ્ધ વિરામ સ્વીકારીએ, સેનાના લોકોને પણ દુઃખ લાગ્યું હશે. આ સેનાના જવાનો જ્યારે ઘરેથી આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની કાર્યવાહી લઈને વિચારીને એ સેનાની અંદર ગયા હોય અને પછી અચાનક જાણવા મળે કે આપણને અધવચ્ચે રોકી દેવામાં આવ્યા છે, કારણ કે અમેરિકાએ કહી દીધું છે કે ભાઈ શાંતિ રાખવાની છે, એટલે આપણે શાંત થઈ જવાનું છે, એટલે એને પણ દુઃખ લાગ્યું હશે. હવે વાત કરવી છે કે આ યુદ્ધ જે 2025ની અંદર ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ, એનાથી મળ્યું શું? આપણે શું ફાયદો કરાવી શક્યા આ ભારત દેશને, એની વિશે વાત કરવી છે. શું આપણે પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શક્યા? પાકિસ્તાનને જે ફંડ મળવાનું હતું વિદેશથી, શું આપણી સરકાર, આપણી વિદેશ નીતિ એને રોકી શકી ખરી? જો રોકી શકી હોત તો શા માટે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે પાકિસ્તાનને 1 બિલિયન એટલે 8,500 કરોડ રૂપિયા જેટલી લોન આપી મદદ કરી, અને એ પણ આવી યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત સામે લડવા માટે, ટકી રહેવા માટે? શું આપણે આપણા દેશની 140 કરોડ દેશવાસીઓની આશા ઉમ્મીદ હતી કે આપણે પીઓ કે આપણે લઈ લઈએ, આપણું જ છે, બરાબર, પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખીએ, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી નાખીએ? શું એવું થયું ખરું? 2 ટુકડા થયા, પીઓ કે આપણે લીધું? આ પીઓ કે એ ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં છે, અને આ તો કહે છે કે ભાઈ એજન્ડાઓ અમારો જે હોય અમે તો પરિપૂર્ણ કરીએ જ છીએ. આપણે પાકિસ્તાનની જે પાણી છે, જે આપણી ઝેલમ નદીનું પાણી જે આપણે રોકી રાખ્યું છે, હવે એની ઉપર પણ ખતરો છે. ક્યાં સુધી રોકી રાખીશું? કારણ કે હવે પાકિસ્તાનને સમય મળ્યો વિશ્વની અદાલતોની અંદર જઈને વાત કરવાનો કે જે સિંધુ જળ સંધિ થઈ હતી એને ભારતે સસ્પેન્ડ કરી નાખી, એને અટકાવો. એટલે અમેરિકાઓ પાછું એ પાણી ચાલુ કરવા માટે પણ દબાણ કરશે. એક વખત આપણે દબાણમાં આવી ગયા, એક વખત આપણી જે સાહેબની બૂચી પકડી લીધી, એટલે વારંવાર અમેરિકાને ખબર પડી ગઈ આ તો સામાન્ય બૂચી પકડન ઢીલો ઢેસ થઈ જાય, બૂચી પકડન પાણીમાં બેસી જાય. જો જળ સંધિની અંદર પણ ભારત મજબૂત રહ્યો, એને સસ્પેન્ડ કરી એ બાબતે, અને પાણી એનું આપણે રોકી રાખ્યું તો કંઈ કામનું છે. બાકી આપણી વિશ્વની અંદર કિરકિરી થશે. હવે બીજો મોટો, સૌથી મોટો સવાલ છે, અમેરિકાએ ગેરંટી લીધી કે પાકિસ્તાન ભારત ઉપર ફરી હુમલો નહીં કરે જો આપણે યુદ્ધ વિરામ અમેરિકાના કહેવાથી માની લઈએ તો? લીધી કોઈ એવી મૌખિક, લેખિક ગેરંટી? અને આ બધું નથી કર્યું તો શા માટે આપણે એની વાતમાં આવવું પડે? સિંદૂર જે આપણું ઓપરેશન હતું એને વચ્ચે જ અટકાવવું પડે. ભલે અત્યારે વિરામ આપ્યો છે, ફરી પાછું કદાચ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરશે તો સેના એના જવાબ આપવા માટે સક્ષમ છે, એ અમારું માનવું છે. આખા 140 કરોડ દેશવાસીઓનું માનવું છે. સેના મજબૂત છે, નેતા મજબૂત નથી. ભારત એ પાકિસ્તાન ઉપર સારું એવું દબાણ બનાવીને રાખ્યું હતું.
એને બરાબરનો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન હલબલી ગયું હતું કે ચાલો હવે કરવું શું. એ અમેરિકાને ફોન કરતું હતું કે ભાઈ હવે અમને કંઈક વચ્ચેનો રસ્તો કાઢો, અને મદદ પણ માગતું થઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કરી હતી એમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કે ભાઈ અમને મદદ કરો, ભારતે અમારું બહુ બધું નુકસાન કરી નાખ્યું છે. બધું જ જે શિકારી પોતાના શિકાર બરાબરનો મજબૂતાઈથી કરતો હોય એવી રીતે આપણે પાકિસ્તાનનો શિકાર કરી નાખ્યો હતો, અને અમેરિકા એને છોડાઈને જતું રહ્યું. અને આપણી આંખમાં ધૂળ નાખીને, વડાપ્રધાનને આંખમાં ધૂળ નાખીને, અરે યાર શું કરી નાખ્યું તમે. આખો દેશ અત્યારે આવું કહી રહ્યો છે. અત્યારે બધા જ નારાજ છે. અંધભક્તોની અંદર પણ આ નારાજગી છે. આ ઘટના થઈ, હવે અંધભક્તોની અંદર પણ ધ્રુવીકરણ થશે, કારણ કે ઘણા બધા અંધભક્તો સાહેબથી નારાજ થઈ જવાના છે. એમને જે આ વાતચીત કરી અંધભક્તો થોડા ઘણા દિવસોથી કે અમે આ પાકિસ્તાન પચાઈ પાડવાનું છે, આપણે તો બે ભાગલા પાડી દેવાના છે, બે ટુકડા કરી દેવાના છે, POK લઈ લેવાનું છે, બધા સપનાઓ અંધભક્તોએ સેવ્યા હતા. અંધભક્તોએ નહીં, આખા 140 કરોડ દેશવાસીઓએ સેવ્યા હતા. અને ઇતિહાસ બનાવવાનો જ્યારે સમય આવ્યો, ઇતિહાસની અંદર નામ લખાઈ ગયું. પણ કેવી રીતે નામ લખાયું કે અમેરિકાના હસ્તક્ષેપથી ભારતે યુદ્ધ રોકી નાખ્યું. ઇતિહાસની અંદર એવું નથી નામ લખાયું કે ઇન્દિરા ગાંધીની જેમ નરેન્દ્ર મોદીએ પણ નવો ઇતિહાસ રચ્યો. જો આવું લખાયું હોત તો 140 કરોડ દેશવાસીઓ પણ ગર્વ કરત. અને મોદીજીનું સપનું છે ઇતિહાસની અંદર જે નામ લખાવાના, બરાબર, લોકપ્રિયતાની અંદર વિશ્વના સૌથી મોટા નેતાની અંદર જે નામ લખાવાના, તો એવા બધા નામની અંદર પણ એક નામ આ બીજું સામેલ થઈ ગયું હોત કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને ઇતિહાસ રચી નાખ્યો. આવું થયું છે. આ બાબતે તમારું શું માનવું છે મિત્રો, અમને કોમેન્ટમાં જણાવતા જજો, અને વધુ અપડેટ્સ અમે તમને આપતા રહીશું. ભારતીય સેનાએ જે કામગીરી કરી છે એ બિરદાવવા લાયક છે. ભારતીય સેનાને 100 સલામ, અને મારા ક્રાંતિમાર્ગ તરફથી ઇન્કલાબ જિંદાબાદ. જોતા રહો ક્રાંતિમાર્ગ.